સમાચાર અમદાવાદમાંથી બાવડામાં વરસાદી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। દિવાલ તોડ્યા બાદ સોસાયટીમાં પાણી ઓસરવાનું શરૂ થયું। મોડી રાત્રે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે દિવાલ તોડાઈ। સ્થાનિક કક્ષાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે। સમસ્યાના કામચલાઉ નિરાકરણ અંગે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ। દર વર્ષે સમસ્યા સર્જાય છતાં કોઈ કાયમી ઉકેલ નથી આવતો તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। કામચલાઉ પાણીના નિકાલ કરતા કાયમી નિરાકરણ કેમ નથી લવાતું? રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવા પાછળ જવાબદાર કોણ? જે જીઓગ્રાફિકલ કન્ડિશન છે એના હિસાબે પાણી ભરાતું હોય છે, એટલે એના પરમેનન્ટ સોલ્યુશન માટે હાલ કામ કરી રહ્યા છીએ। એટલે જ્યાં સુધીમાં નજીકના ભવિષ્યમાં એ જે પરમેનન્ટ સોલ્યુશન આવશે ત્યાં સુધી આ થોડી ઘણી જે તકલીફ રહેશે, પણ એમાં પણ જ્યારે પણ પાણી ભરાય છે ત્યારે એનો નિકાલ કરવા માટેનું કાર્યવાહી સતત ચાલુ જ રહેતી હોય છે। રાજ્ય સરકારશ્રી તરફથી ફૂલ ફ્રીડમ આપવામાં છે કે જે પણ કામગીરી કરવાની થતી હોય, જે પ્રકારે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની થતું હોય, પ્લાનિંગ કરવાનું થતું હોય, તે પ્રમાણે આયોજન અત્યારે કરવાની કામગીરી સિંચાઈ વિભાગ અને આરએનબી અને સાથે મળીને હાલ કરી રહ્યા છે।